હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આપણે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે. રોટલી, મગનું શાક, આ જો ઘીવાળો રોટલો પણ સાંજનો છે. હાલ છે કેમ એવની રોટલી ખાય? મને ટાઢો રોટલો ખવડાવ્યો તો. તમારે ખાવો એટલે તમે કીધું મને રોટલો ગરમ કરી દે એમ. એવું મેં ક્યારે કીધું? એ કીધું એટલે તમે હાટું ગરમ કરીને ઘી ચોપડી દીધું, મેં મારી હાટું રોટલી બનાવી. એમ આપણે કામે જવા નીકળી જાય તો ટિફિન, હેલ્મેટ એ બધું, કારણ કે મેહુલ ગાડી લઈ ગયેલો છે. મારા હાથાની ગાડી કંઈક ખરાબ થઈ ગયેલી છે, તે ગેરેજે મૂકે ને કે ગાડી દે એમ કે લઈને ઉઈ ગયો. હવે આપણે હમણાં એને દુકાને જઈને ફોન કરીએ કે ભાઈ ક્યાં છે એમ. તો આપણે કામે આવ્યા હતા તો જો ગાડીમાં પંચર પડી ગયું છે. અરે ઉત્તમમાં પંચર કરી દે છે. હવે આખરે આપણે લિક્વિડ જ નાખી દેવું, એટલે પંચર પડવાની કાંઈ મગજ મારી જ નહીં. તો છે પંચર, જો એક પંચર નીકળ્યું છે. પંચરમાંથી પંચર પડ્યું છે. હવે આ લીકેજ છે ને બંધ કરવાનું છે આપણે. મામા તો આ લિક્વિડ નાખવાના છે, લિક્વિડ નાખી દે એટલે હમણાં પંચર બંધ. હા ને આપણી ગાડીમાં તો લિક્વિડ નાખે છે. હવે પંચર પડવાની ઉપાધિ નહીં. હવે જો લિક્વિડ નાખે છે એટલે પંચર પડે નહીં એમ કે. હવે આપણે જોઈ તો લિક્વિડ નાખ્યા પછી જો પંચર લીકેજ બંધ થઈ ગયું. આપણે એકલા ટાયરમાં લિક્વિડ નાખી દેવાનું છે એટલે પંચરની મગજ મારી નહીં. આ મારા મામાની દુકાન છે, આપણે વર્ષામાં આવેલી છે. તો બીજી બોટલ કાઢે છે. હવે આગલા ટાયરમાં જો લિક્વિડ નાખે છે અને ચેક કરી લે છે પંચર છે કે નથી એમ. મારે આખો દિવસ ગાડી હાંકવાની હોય એટલે પંચર તો પડે જ તે, એટલે આપણે લિક્વિડ નાખી દઈએ એટલે ઉપાધિ જ નહીં પંચર પડવાની. લિક્વિડ નાખી દીધું. ફાઇનલી આપણે બપોરે શીતલ ભાભીને આવી ગયા હતી. તો જો આ બાજુવાળા બા હે ને સ્પેશિયલ મારે આટલું હે ને ભાત બાસમતી ભાત બનાવવા આવ્યા છે સ્પેશિયલ. તો બિરયાની શું બનાવો છો? બિરયાની જેવો ભાત. એવું છે, આપણે ભાત ખાવાના છે એ ખબર છે આપણને, મજા આવવાની છે ખાવાની. હું કે અહીંયા જમવા એકલા આવ્યા કે એને ટિફિન મારું સવારમાં મેહુલભાઈના કારખાને પડ્યું હતું, ગાડીમાં બાંધેલું હતું તો એ અહીંયા બાંધેલું રહી ગયું. પાછો ફોન આવ્યો પણ આપણે બહુ આગળ નીકળી જતા, એટલે હવે આપણે જમી લઈ. એ બાને કંઈક નવીન ખાવા મળી જાય ને, બરાબર છે. આપણે બપોરે જમવા બેસી ગયા છે. સોડા હો ભાઈ, સોડા ને આપણે ભાત વઘારેલા. કીધું મેં તમને પેલા ટિફિન ભૂલાઈ ગયું એટલે કંઈક ખારું આમ ખાવાનું હોય. જો મારા ભાઈ પહેલાં એ કે તૈયારી કરી લીધી કે પાણીની બોટલ લઈ લઉં, મોબાઈલ લઈ લઉં. એ જમવા બેસી જાય આપણે, હાલો જમી લઈ. તો ફાઇનલી આપણે યોગી ચોક ફિલ્ટર ફિટ કરવા આવ્યા હતા. ફિલ્ટર ફિટ થઈ ગયું છે. જુઓ આ રીતના ફિટ કરવાનું હોય. આપણે ઓલો એંગલ કોક છે અહીંયા, એટલે એંગલ કોકની જગ્યાએ આપણે આ ડટ્ટી મારેલી છે, નકર આપણે એંગલ કોક મારવાનો આવે. તો આ રીતના ફિલ્ટર એકવામાં બ્લેક છે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. 7 વાગી ગયા છે. જુઓ મોડમ મોડો ટાઈમ આપણે 7 વાગ્યાનો હોય, એનાથી વધારે મોડું ન થાય. હા મેડમ અમારે રોટલા કરે છે. શું કેમ રોટલા? કેમ શેનું શાક બનાવ્યું છે? વાલોનું શાક બનાવ્યું છે ને રોટલા. કાલે ટિફિનમાં વાલોળનું હતું ને અત્યારમાં વાલોળ. વાલો છે મફતની ચાવથી રોજ વાલોળ જ બનાવવાની છે. વાલોળનું શાક પણ ભાવવું જોવે ને. વાળવાનું. હે વાળવાનું. એમ થોડો હાલે લે. તમે રોટલા ને વાલોળના શાક દબાવી દો ખાલી. રોટલી ખાવી બોલો તો બનાવી દઉં. રોટલી પણ હવે રોટલા બનાવવા હવે રોટલી ખાવી તો બનાવી દઉં. રોટલા તો પડ્યા રહે, રોટલી બનાવી દઉં બોલો. કાંઈ બનાવી નહીં, પછી સવારમાં હું ટાઢો ખાવા રોટલો મારે. તો આપણે ઘરે પહોંચી ગયા હતા તો મેડમ કહે કે મારે ફેંકી ખાવી. તો ફેંકી ખાવા આવ્યા, પરાણે લઈને આવી મને. જો આપણે ગોલ્ડન ફૂડ્સમાં આવેલા છીએ, આપણે ડીમાર્ટ, કામરેજ ડીમાર્ટ છે ને એની સામે જ છે એક્ઝેક્ટ. તો ત્યાં આપણે ફેંકીનો ઓર્ડર આપ્યો છે. કેવી લાગી આપણે તમને વિડીયોમાં બનાવો એટલે કેવી કેમ બરાબર ને? ફેંકી ખાવાની છે ને? ફેંકી ખાવી ભાઈ. હાલો તો આપણે ફેંકી ખાવા લાવેલા છે ને. મસાલો शेजवान चटनी
Only Q. Cool. Frankie નો મસાલો. સ્વાદ માટે. બધાય તવામાં ફ્રાય કરે, હવે આપણે ગ્રીલ મશીનમાં ફ્રાય કરે છે. એકદમ બધે એમ સરસ સરસ રીતના શેકાય છે. પોટેટો સ્પાયરા લેવું પણ મને બ્લૂમિંગ ઓનિયન પ્રમાણે એવું શું પ્રાઇસ શું છે? સાદાના 40 રૂપિયા છે, માયોનીઝના 60 રૂપિયા છે, બ્લૂમિંગ ઓનિયનના 60 રૂપિયા છે, ફ્રેન્કીનો ફ્રેન્કીના 50 રૂપિયા. બરાબર. કાંઈ નહીં, તમે અહીંયા આવો, બધાય સારું બનાવે છે, આપણે ટેસ્ટ કરીએ એટલે આપણે તમને કહીશું પણ. તો આપણી ફેંકી તૈયાર થઈ ગઈ છે, તો હાલો આપણે હવે મેડમને ખવડાવી દઈએ. બહુ ભૂખું થયેલું હશે. જો ખાઓ. કેવી લાગી કહેજો. હા પછી કહો ને પણ એ વાત કેવી લાગી? મસ્ત એમ સરસ છે. એક નંબર. એક નંબર તો હોય ને, તો મારી સેજવાળી ફેંકી તું ખાઈ જઈને મને સેજ વગરની આપી દીધી. મને થોડી ખબર તમારે જોઈને લઈ લેવાય ને. એમ થોડો હાલે લે. હવે હું ફાઇનલી આપણે ફેંકી ખાઈ લીધી છે, પાછા ઘરે જઈએ છીએ. અમારે મેડમ જો આપણે જઈએ છીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે ગાય ઘરે જવું પડશે, નકર એના પલ્લે જવું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.